હમણાં ગામડામાં એક છોકરો જોવા ગયો ને તો આમ રૂમમાં ગયો, દીકરીને બાપાએ કીધું જો દીકરી રૂમમાં બેઠી, જાઓ બેટા જાઓ વાતચીત કરજો, જાઓ મારો દીકરો. એ જેવો રૂમમાં ગયો ને તો દીકરી ઊભી થઈ, ઊભી થઈને કે આવો ભાઈ આવો. ઓલો ગમદીને બારો વહી આવ્યો, ખોટો રૂપિયો આવે એમ. એ છોકરાને બાપાએ કીધું કાં બેટા, કે બસ બાપા હાલો. કેમ તક પૂરું? કાં તક તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. ખરેખર નો આવડે એ ધંધો ન કરવું. જે આપણાથી કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ, માથું યોજાય હેવાળમાં માથે રે બે પગ. પણ વાત એ છે કે આ વિસ્તાર જે છે ભગવાન નારાયણ ભગવાન કૃષ્ણ જે ભૂમિમાં એમણે પગ માંડ્યા હોય. અને ત્રીજી વાત, આ વિસ્તારને, આ વિસ્તારના માનવીઓને, આ વિસ્તારના નાગરિકોની કેવડી જવાબદારી છે એનો મારે ટૂંકો દાખલો દેવો હોય તો હું એટલો દઈ શકું કે પરદેશનો માણસ એરપોર્ટ ઉતરે અને એરપોર્ટથી સીધો આ વિસ્તારમાં યાત્રામાં નીકળે તો એ ડાયરેક્ટ આપણને જોવાનો છે. પહેલાં એ આપણી ચોખ્ખાઈને જોવાનો છે. એને ખબર નથી કે આ ઘેડ કહેવાય, આ હોરઠ કહેવાય, આ બરડો કહેવાય, આ ઓખો કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ ભારતને જોશે. એ તમને જોશે ને, તમારું વર્તન, તમારું વિવેક, તમારી ચોખ્ખાઈ એ જોશે ને. એ પરદેશમાં કહેવાનો છે કે મેં ભારતમાં આ જોઈને આવ્યો છું. એટલે આપણી કેવડી જવાબદારી થાય એ આપણા હૃદય ઉપર હાથ રાખી અને આપણે વિચારવાનું રહે કે હું આ વિસ્તારનો નહીં, આખા ભારતનું પ્રતિનિધિત્વ કરું છું, હું ભારતનો નાગરિક છું. કારણ કે આ પર્યટન ઝોન છે આખો આ. પણ મારા તમારા માટે પર્યટન ઝોન નથી, મારા તમારા માટે મોક્ષની નગરી છે, મારા તમારા માટે પવિત્રતાનો ધોધ છે. અને એનું કેમ આપણે જતન કરવું? આપણે જાણતા કચરો ના નાખીએ, આપણે ચોખ્ખાઈ રાખીએ. આપણે કરીએ શું સાહેબ? આપણો દેશ તો તમે સાંભળી લો કે વેદ સાથે સંકળાયેલો છે. જાગી ન્યાલી વેદ, જાગતા વેદ હાથમાં કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર્મત જે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ કર લે પણ જાગતા આ થાય છે હું ધંધા કરી પછી નક્કી નહીં. અરે પથારી માલી ઉઠીને હજી ધરતીમાં પગ મૂકવા જાય, પર્વસ્તન મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યમ પાદર સ્પર્શ ક્ષમસ્વ મેં, હે માં ધરતી તારી પર પગ મૂકજો, મને ક્ષમા કરજે. ન્યાસ પાછો માવો ખાઈને થૂકીશ આપણે. અરે જમવા બેસીએ, અરે સ્નાન કરવા જઈએ તો એનાય મંત્રો, ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં પધારશો. જમવા બેસી તક અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વે, તમને જેનું ખાઈ એનું જ ખોજી પાસે નહીં. આ તમામ ઉપર આપણો લાગણીને આપણો પ્રેમ હોવો જોઈએ. માં ધરતીને આપણે પગે માં કહીએ છીએ તો એ માં ધરતીને આપણે કેટલી ચોખ્ખી રાખી શકીએ એ આપણી જવાબદારી છે. સ્વચ્છતા અભિયાન નીકળે ખરું, પણ એ કરવાનું તો આપણે જ છે ને. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં એવી આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળી શકું એવું ફાયર થયું જોરદાર. એવો આગનો લપેટો લાગી ગયો તો એક માણા ન બચ્યો ભાઈ, બધા ભડથું થઈ ગયા હાવ સાદી ભાષામાં. હવે કંપનીનો માલિક બિચારો અકળાઈ ગયો, કરી ભારે ગમે ફોલ્ડ થયો, પણ માણસ સારો હતો બિચારો, એટલે એણે ડાયરેક્ટ મીડિયા ઉપર આવી અને બધી ટીવીની ચેનલોમાં જાહેરાત કરી નાખી કે જે એને વીમો મળવાનો છે કાયદેસર એ તો અલગ, પણ અમારી કંપની તરફથી જે મિત્રોએ અમારી કંપનીમાં જાન ગુમાવી છે, જીવ ગુમાવ્યો છે, એના ખાતામાં, એના પરિવારના ખાતામાં અમે 51 લાખ રૂપિયા એક્સ્ટ્રા નાખી દેવું. આ જાહેરાત થઈ ગઈ, બધાય મીડિયામાં થઈ ગયું. ફેક્ટરીમાં જેટલા નોકરી કરતા હતા એ બધાય ગુજરી ગયા. હવે એ બધાયના પત્ની ટીવી જોતા હતા, આમાં ટીવી આમાં બેઠેલા. એને દીકરાને બોલાય, બેટા અહીંયા આવી તો કોકો આ જે ફેક્ટરીમાં આગ લાગી તાર બાપા નોકરી કરતા એ ફેક્ટરીમાં આગ લાગી. હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને, આમાં થોડું કાંઈ કુદરતનું છે ને બાપા. 51 લાખ ધીરજ આવી ગયો, ધીરજ. તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં, ભગવાનની મરજી હોય એવું થાય. બટા તાર બાપાનો ફોટો લાય આગળ જોહે. એ ટપુડિયાએ ફોટો આપ્યો તો ઓલી બેને ઉપર ઓલી માખ્યું બેઠેલી ડાઘ પડ્યા હતા ને એને આમ ભીનું પોતું લઈને આમ સાફ કરતા હતા. આવી મને ખબર જ નહોતી તમારા ફોટાને મારે સાફ કરવો પડશે. એ જેટલું કકળાટ થાય એટલું બિચારી કરતા હતા. ત્યાં એના દરવાજા ટકોરા થયા
એના દરવાજે જ આમ ટકોરો થયો, દરવાજો ખખડ્યો એટલે બેને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ઘૂઘુ હામો ઊભો ઊભો માવો સોળતો હતો. બેન ટક્કર લઈ ગયા કે આ કોઈ બચ્યું નથી ને આ ઘૂઘેશ. એને એમ થયું કે આ ભૂતથી પદ્માને મળવા જ ન થાય, એટલે પત્નીનું નામ પદ્મા હતું, કે આ મળવા ન થયો ને એટલે બેનને આમાં મીડ્યા કરવા કે હા શુક્લો છે કે. એટલે ઘૂઘુએ કીધું કેમ શું આમ કરે છે? હું જ છું. તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ? અરે આખી ફેક્ટરી ભડકો થઈ ગઈ. સમાચારમાં સાંભળ્યું કોઈ નથી બચ્યું. તો હા હકીકત કોઈ નથી બચ્યું, હકીકત કોઈ નથી બચ્યું. બિચારીને ફાળ પડી કીધું બચ્યું નથી તો આયા કેમ? પણ તમે તો અહીંયા છો ને? તો હા હું માવો લેવા બહાર ગયો તો. એ માવો લેવા બહાર ગયો કીધું ને જે બેને ગઘલાવ્યો પછી કીધું નહીં કહું વ્યસન બંધ કરો, વ્યસન વાળી બહાર નીકળો, પણ વ્યસન છોડવું નથી. હું કામ વ્યસન 51 લાખનું થયું સાહેબ. આને પ્રેમ ન કહેવાય સાહેબ. જેના ખોળિયા જુદા આત્મો એક હોય, જે ધર્મને હારે લઈને, આ દેશની સંસ્કૃતિને સાથે લઈને, આ દેશના સંસ્કારોને સાથે લઈને, આ દેશના શાસ્ત્રોને સાથે લઈને. આ મેળો એટલે શું? એટલા દિવસનો મેળો થાય. પણ મને કહેવા ગયો સાહેબ, હજારો માણસ જેને પોતાની દુકાનો નથી ને, સાહેબ પધારો, ઋતુબેન પધારો, હજારો માણસો તમે આ મેળામાં આપણે ફરીએ સાહેબ, જેને ઘરની દુકાન ન હોય, રમકડા વેચવાથી લઈ અને ઠંડા પીણાવાળા સુધી, એ હજારો માણસો પોતાના વર્ષની એક રોજી કમાઈને જાય છે. અહીંથી એકબીજાના સંસ્કારો લઈને જાય છે, એકબીજાના વિચારો લઈને જવા, પોતપોતાના. હવે તો ઠીક છે, બાકી પોતપોતાની કલાઓ રજૂ કરવી, એકાબીજા ગામના માણસોને એનો પરિચયમાં આવવું, એક સદભાવ પેદા કરવો, સમભાવ પેદા કરવો, સમરસતા પેદા કરવી, અને જ્ઞાતિવાદીના વાડા મૂકીને 18 વરણને એક તાલે નાચવું, આનું નામ મેળો છે સાહેબ. એમણામ નથી. આ 18 વરણ એક તાલે નાચતું હોય, 18 વરણ એક સાથે ફરતું હોય, જ્ઞાતિ જાતિના વાડા મૂકી ગુજરાતી બનીને, ભારતીય બનીને આ દેશની સંસ્કૃતિને જતન કરવું. એટલી ભીડમાં હોવા છતાં એક પણ અબનાવ ન બનવો, પોતપોતાની રીતે હળુહળું હાલ્યા જાય. હો જા. આ મેળો શું શીખવે ખબર? કોઈની ટીકા ટિપ્પણીમાં ન જાવું, કોઈની સાઈડું કાપી તો પાછું વાળું બહુ ન જોયા કરવું, નહીંતર આગળ ટ્રકને મોરો સોટી જાય. આ ભીડ બહુ હોય, જ્યાં જગ્યા હોય ત્યાં લઈએ. દુનિયામાં આપણે રસ્તો કરવાનો હોય, આ મેળામાલી પહેલો આ વિચાર નીકળે કે ખોટી ઘૂસુમાં ન પડવું, આપણને જ્યાં જગ્યા મળે આપણી લાયકાત પ્રમાણે, આપણી પાસે જેટલો પૈસા હોય એવી રીતનો મેળો કરીને આપણી પાસે. જો તમે સાંભળજો, આ મેળો કરુણા પેદા કરે છે, પ્રેમ પેદા કરે છે. પૂજ્ય મોરારી બાપુના 3 વાક્યો છે, સત્ય, પ્રેમ અને કરુણા. મેળો સહી સત્ય છે, હારે હારે ફરીએ છીએ પ્રેમ છે, અને કહેવાય ગયો આની અંદર કોઈ નાના માણસનું કામ થઈ જાય ને એ કરુણા છે. ભલા માણસ